હેલો ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે સમજવાના છીએ। તો આ લેક્ચરની શરૂઆત કરીએ આપણે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। હવે આ જે સંયોગીકરણ પ્રક્રિયા છે એની અંદર હવે આ જે સંયોગીકરણ જે શબ્દ છે એને આપણે સમજીએ। તો કે સંયોગ એટલે શું, તો કે ભેગા કરવું। તો આ જે પ્રક્રિયા છે એની અંદર બે કે તેથી વધારે પદાર્થો ભેગા થશે અને નવા પદાર્થનું શું થશે, નિર્માણ થશે। તો આ જે પ્રક્રિયા છે એને સમજવા માટે આપણે આટલા મુદ્દા જ યાદ રાખવાના છે। તો સૌથી પહેલો મુદ્દો કયો છે, ખીચડી। હવે આ શું છે વળી, તો કે આપણે સમજીએ તો કે ખીચડી બનાવવી હોય તો આપણે કયા કયા પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, તો કે ચોખા, બટાકા, ડુંગળી વગેરે, બરાબર છે। તો એ બધાથી આપણને શું મળશે, તો કે ખીચડી, બરાબર છે। તો કે ચોખા, બટાકા, ડુંગળી, લસણ, આદુ આ બધું નાખીને આપણે શું બનાવીએ છીએ, તો કે ખીચડી। તો આની અંદર જે ચોખા છે, બટાકા છે અને ડુંગળી છે એ કહેવાશે પ્રક્રિયક। શું કહેવામાં આવશે, પ્રક્રિયક। હવે તમને એવું થાય કે પ્રક્રિયક એટલે શું, તો કે જે પ્રક્રિયક કોને કહેવાય, તો કે જે પ્રક્રિયાની અંદર ભાગ લે તો એને કહેવામાં આવશે પ્રક્રિયક। તો ચોખા, બટાકા આ પણ શું છે, તો કે પ્રક્રિયક। ડુંગળી પણ શું છે, પ્રક્રિયક, બરાબર છે। અને આના દ્વારા આપણને નવો પદાર્થ મળ્યો, કોણ, તો કે ખીચડી। તો એને કહેવામાં આવશે નિપજ, બરાબર। શું કહેવામાં આવશે, નિપજ। તો આ જે સંયોગીકરણ પ્રક્રિયાને સમજવા માટે આપણે આ ઉદાહરણ લીધું છે। તો આ જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો કેટલા છે, તો કે બે કે તેથી વધારે। એટલે પ્રક્રિયકો કેટલા છે, બે કે તેથી વધુ। અને નિપજ કેટલી મળે છે, તો કે એક। તો નિપજ કેટલી મળે છે, એક। તો આ જે સંયોગીકરણ પ્રક્રિયાને વ્યાખ્યા આપણે આ રીતે બનાવી શકાય, એવી પ્રક્રિયા જેમાં બે કે તેથી વધુ શું હોય, પ્રક્રિયકો। એવી પ્રક્રિયા જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી કેટલી નિપજ મળે, તો કે એક જ। તો કે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ કરે તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે। કેવી પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર છે। તો આપણે આ જે મુદ્દા છે એની અંદર શું યાદ રાખવાનું છે, ખાલી ખીચડી। તો ખીચડી પરથી આ જે છે એ પ્રક્રિયકો કેટલા છે, તો કે બે કે તેથી વધારે। અને નિપજ કેટલી મળે છે, માત્ર ને માત્ર એક। તો વ્યાખ્યા યાદ રાખવા માટે ખાલી આટલું યાદ રાખવાનું છે કે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો હોય અને માત્ર ને માત્ર એક નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે। તો હવે આપણે પહેલું ઉદાહરણ આપણે સમજીએ। તો અહીંયા આગળ બીજો પોઈન્ટ કયો છે, તો કે કાર્બન। તો અહીંયા આગળ ઉદાહરણમાં યાદ રાખવાનું છે C+O2 gives to CO2। જ્યારે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે। તો અહીંયા આગળ તમે દેખશો તો આ પ્રક્રિયકો કેટલા છે, તો કે બે, બરાબર। બે પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થયું, તો એટલા માટે આને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવશે। હવે તેવી જ રીતે આપણે ઉદાહરણ 2 દેખીએ।
હવે અહીંયા આગળ ત્રીજો પોઈન્ટ શું છે? કડી ચૂનો. તો અહીંયા આગળ CaO plus H2O gives to CaOH2 plus ઉષ્મા. હવે આ શું કહેવા માંગે છે દેખીએ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું કહેવામાં આવશે? કડી ચૂનો. શું કહેવામાં આવશે? કડી ચૂનો. હવે જ્યારે આપણે ઘરોની અંદર પ્લાસ્ટર થયા પછી આપણે રંગ લગાડવો હોય દિવાલો ઉપર તો આપણે શું કરીએ છીએ? પહેલામાં પહેલું તો કે દિવાલો ઉપર આપણે ચૂનો મારીએ છીએ. એ ચૂનો મારવા આપણે શું કરીએ છીએ? તો કે ડોલની અંદર પાણી નાખીએ છીએ અને એની અંદર આપણે ચૂનો એડ કરીએ છીએ અને એ ચૂનો આપણે દિવાલ ઉપર મારીએ છીએ. તો એ જ ચૂનાની વાત કરી રહ્યા છીએ. એને શું કહેવામાં આવશે? તો કે કડી ચૂનો. હવે જ્યારે આપણે કડી ચૂનાને પાણી સાથે મિશ્ર કરીએ છીએ ત્યારે શું થાય છે કે જેવું આપણે પાણી સાથે ચૂનાને મિશ્ર કરીએ છીએ એટલે થોડા સમય પછી એની અંદરથી વરાળ ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જાય છે. બરાબર છે? તો અહીંયા આગળ જે ઓગાળેલો જે ચૂનો મળે છે એને શું કહેવામાં આવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર? તો એટલા માટે ત્રીજો મુદ્દો આપણે ખાલી શું યાદ રાખવાનું છે? તો કે કડી ચૂનો. એટલે જ્યારે કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને વિપુલ પ્રમાણમાં ઉષ્મા મળે છે. બરાબર છે? હવે જ્યારે તમને ઉદાહરણ આપવા કહે તો તમારે આટલું ઉદાહરણ જ આપવાનું છે, પરંતુ જ્યારે કે તમને કે ઉદાહરણ આપી સમજાવો તો આપણે સમજાવવું પડે. તો અહીંયા આગળ લખશું જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડની શાની સાથે? તો કે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. બરાબર છે? તો અહીંયા આગળ આપણી જે પ્રક્રિયા જે છે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું અને ઉદાહરણ આપી સમજાવો તો આ પ્રક્રિયાની અંદર વ્યાખ્યા લખવાની છે પહેલામાં પહેલી. તો આ વ્યાખ્યા આપણે ક્યાંથી યાદ રાખીશું? તો કે પ્રક્રિયકો. કેટલા? તો કે 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. કાર્બન તો એના માટે શું યાદ રાખવાનું? C+O2 એટલે CO2. અને ત્રીજું ઉદાહરણ કયું છે? તો કે કડી ચૂનો. તો કડી ચૂનાની એટલે કે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે. તો અહીંયા આગળ આપણી જે સંયોગીકરણ પ્રક્રિયા છે એ સમાપ્ત થાય છે.